લાલચની પણ લાલચ। તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહેનો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રક્ષાબંધનના દિવસે શહેરની તમામ મહિલાઓ અને બાળકો સિટી બસ તેમજ ઈ બસમાં મફત મુસાફરી કરી શકશે। વીએમસીના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્વાધિક રાહત આપતો આ નિર્ણય લેવાયો છે। ભાઈના ઘરે રાખડી બાંધવા જવા માટે બહેનોએ બસ ભાડા પેટે એક પણ રૂપિયો કે ટિકિટ ખર્ચવી નહીં પડે। રક્ષાબંધનના તહેવાર પર શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જતી મહિલાઓનો પ્રવાસ વધુ સરળ બનશે। ઈ બસ વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન બધેકાએ આ સુવિધા અંગે જાહેરાત કરી વિગતો આપી હતી। પાલિકાની આ ખાસ ભેટથી શહેરની હજારો મહિલાઓમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં શહેરી બસ સેવામાં તમામ મહિલાઓ તથા બાળકો તદ્દન મફત મુસાફરી કરી શકશે। બાળકો કેટલા વર્ષ સુધીના મુસાફરી કરશે અને કઈ તારીખથી કેટલો સમય? બાળકો 12 વર્ષ સુધીના, જે એડોલસન્ટની ઉપરની જે એજ લિમિટ છે 12 વર્ષ સુધીના, અને તારીખ 28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં। તો બીજી તરફ વાત કરીએ આપણે વલસાડની તો ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત જન શિક્ષણ સંસ્થાન અંભેટી વલસાડ દ્વારા